જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીશું. જય સચ્ચિદાનંદ. આપતવાણી શ્રેણી 1, પાના નંબર 218. જેટલું વિયોગ કરવાનું અઘરું છે તેટલું જ સંયોગ કરવાનું અઘરું છે. સ્વાદ હંમેશા સંયોગ આવતા પહેલા આવે. જ્યાં લોકો સંયોગ ભેગા કરવા માટે પૈસા, તો કે ધંધામાં ગ્રાહક વધારે આવે, હોટલમાં ગ્રાહક વધારે આવે, મારો માલ વેચાય, એની માટે સંજોગ પારકા હાથમાં છે. સંજોગ ભેગા કરવાનું અઘરું છે અને વિયોગ કરાવવાનું અઘરું છે. કારણ સંયોગો આખું પરસત્તામાં છે, પોતે એને કંટ્રોલ કરવા જાય છે. એના દુઃખ પડે છે અને આવતા બહુના ગુના બાંધે છે. અને કે ને અહીંયા આગળ કહે છે ને, જે ગમતું ભેગું કરી રાખ્યું તેનો ક્યારે વિયોગ થાય એનું શું ઠેકાણું. લ્યો, ગમતું ભેગું કરી રાખે, પછી કાં તો પોતે જતો રહે ને કાં તો ચીજ વસ્તુઓ જતી રહે. નાદારી નીકળે તો મકાન વેચી દેવું પડે, નહીં તો આયુષ્કર્મ પૂરું થાય તો મકાન રહે ને પોતે જતો રહે. એટલે જે સંયોગ સ્વરૂપે છે એ ભેગું ગમે તેટલું કરી રાખશે એનો ભરોસો નથી. સ્વતઃ એની એટલે પોતાના સ્વરૂપને પકડી રાખો કે ભાઈ આની કિંમત છે, હું શુદ્ધાત્મા છું, બીજું બધું સંયોગ સ્વરૂપ છે. સ્વાદ હંમેશા સંયોગ આવતા પહેલા આવે. જ્યાં સુધી સિલ્લક હોય ત્યાં સુધી સ્વાદ આવે. જ્યારથી સિલ્લક વપરાવા માંડે એટલે સ્વાદ ઓછો થતો જાય. પાના નંબર 219. જાત્રા રવિવારે જવાની છે. અત્યારે બધાને અનેરો સ્વાદ આવે છે. દાદાને ખબર છે રવિવારે જાત્રા જવાની છે. દાદાને બધી ખબર હોય. કાલે 1 તારીખ છે એ દાદાને ખબર. પછી પણ રવિવારે 7:30 વાગે ગાડી ઉપડશે તેમ સિલ્લક વપરાવા માંડશે અને પછી ખલાસ થશે. અને પાછા આવતા ખલાસ થઈને પછી આવતો હોય. જતી વખતે સિલક વપરાવા માંડે, માતાજીના દર્શન થયા અંબાજી કે એ પૂરી થાય સિલક, પછી ઘેર આવતો હોય ને તો બાબા માટે બે હસબન્ડ વાઈફ ઝઘડી પડે પાછા. પણ આ બધું
આ કે ને કે આ બધી એક જાતનો મોહ છે અને મારે જઈશું એનો કે ને ખરેખર ઘરથી છૂટે છે, થોડું બહાર જઈશું, ફક્ત કલ્પના જ હોય છે કે આમ મજા આવશે, આમ મજા આવશે, આમ મજા. નક્કી ખબર પડી ત્યારથી એનો પછી અંબાજી દર્શન કરે ત્યાં સુધી એનો પેલો નીકળે ને ત્યારથી પેલી સિલક વપરાવા માંડે, ત્યાં સુધી આનંદ થાય, હવે જઈશું ને આમ મજા આવશે, ને આમ મજા આવશે, ને આમ મજા આવશે. આ કેવું દાદાની શોધખોળ છે, આ ઝીણામાં ઝીણી શોધખોળ છે બધી, કે આ નક્કી કરે ત્યારથી આનંદ શરૂ થાય અને પછી ખરેખર આજે સવારે નીકળ્યો ઘરેથી જાત્રા માટે ત્યારથી એનો સિલક વપરાવા માંડી, ખલાસ થઈ જાય. પછી પાછા આવતા પછી આનંદ ઉતરી ગયો હોય એનો. કેમ તો કે માનેલો જ હતો, છતાંય સારી વસ્તુ છે. સંયોગ જ્યારથી ભેગો થાય ત્યારથી જ એ વિયોગ ભણી જવા માંડે, અને વિયોગ ભેગો થાય ત્યારથી સંયોગ ભેગો થવા માંડે. એકનો એવિડન્સ ભેગો થાય એનો વિયોગ થાય એટલે બીજાના એવિડન્સ મળવા માંડે. એટલે એક સંયોગ પૂરો થઈને વિયોગ થતો હોય તો બીજો સંયોગ ભેગો થાય, પછી એ ફળ આપીને વિયોગ થતો હોય તો ત્રીજો સંયોગ. ખરેખર ઘણા બધા સંજોગ, પણ અમુક આપણે કહે ને કે મારે ઓફિસ જવાનો સંજોગ, તો અમુક સંજોગ ભેગા થાય ત્યારે ભાઈ ઓફિસમાં છે, પછી ત્યાં કામના સંજોગ હોય, કામ પતે પછી ઘરે આવવા માટે બીજા સંજોગ ભેગા થાય તો ભાઈ ઘરે આવે. એટલે સંજોગોથી કાર્ય થઈ રહ્યું છે. એટલે આગળ કહે છે ને કે મેઘધનુ સંજોગથી બને છે. વાદળા કહેશે અહંકાર કરે મેં કર્યું તો કે ના ચાલે. સૂર્યનારાયણ અહંકાર કરે કે મારે લીધે થાય તો કે ના ચાલે. જોનારો અમુક એંગલમાં હોય તો જ દેખાય. એટલે આ કેટલા બધા સંજોગોથી થાય છે. કોઈ એક અસ્તિત્વ અહંકાર કરે એ ગુનો કહેવાય કે ભાઈ અહંકાર ના કરશો. તમે જુઓ, જાણો, જાણવા પણ આપણું છે અને બનવા પણ બધું સંજોગાધીન છે. જગતમાં સંયોગો તારણ કાઢવા માટે છે, એક્સપિરિયન્સ કરવા માટે છે, પણ લોકો ખાંચામાં પેસી ગયા છે. શાદી કરીને ખોડે કે સુખ શેમાં છે, બૈરીમાં છે, બાબામાં છે, સસરામાં છે, સાસુમાં છે, શેમાં સુખ છે એનું તારણ કાઢને. લોકોને દ્વેષ થાય, તિરસ્કાર થાય, પણ તારણ ના કાઢે. આ જગતની સગાઈઓ એ રિલેટિવ સંબંધો છે, રિયલ નથી. માત્ર તારણ કાઢવા માટે સગાઈઓ છે. તારણ કાઢનારા માણસોને રાગ દ્વેષ ઓછા થાય અને મોક્ષના માર્ગનો શોધક થાય. આ મોટા મોટી શોધખોળ છે. આ લગ્ન કોઈ પણ બાબત, તો લગ્ન તો કે અનુભવ લેવા માટે છે. અને અનુભવ શું લેવો છે કે આમાં સુખ છે કે નથી. અને અનુભવ લીધા પછી એને અનુભવ તારણ તરીકે રહેવું છે કે આમાં ખરેખર સુખ નથી, માટે ભવિષ્યમાં કે બીજે બહુ કે આગળ પછી મારે પરણવું કે ના પરણવું એ ડિસિઝન આવી જાય. બાબો જોઈએ એમાં સુખ છે, એવા અનુભવ થતાં 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 જેમાં જેમાં અનુભવ થાય, અનુભવ આટલો જ, આમાં સુખ નથી, આ રિલેટિવ છે, વિનાશી છે, સાચું સુખ એમાં નથી. એમ કરતાં કરતાં દરેક જેટલો અનુભવ થાય એ પગથિયું છૂટે છે, પછી આગળ નથી અનુભવ થયો એ પગથિયે ચડે છે કે આમાં કંઈક તો હશે ને. એ અનુભવ થાય કે ખરેખર નથી. તો જો પહેલેથી ધ્યેય જ રાખ્યો કે મારે અનુભવ લઈ તારણ કાઢી લેવું છે, તો પછી એ પૂરું થતું જાય. એક એક વસ્તુ અનુભવમાં આવીને છૂટતી જાય. અને પછી આગળ શું, તો કે ભાઈ આત્મામાં સાચું સુખ છે, એ સાચું સુખ તો કે એના કોઈ જ્ઞાની મળે તો મને આત્માનું સાચું સુખ અનુભવાય. અને એ મળ્યા પછી મોક્ષ થઈ જાય. એટલે આ ખરેખર આ દરેક ડેવલપમેન્ટ, આ દારૂ પીએ છે, ચોરીઓ કરે છે, જુગારો રમે, એ દરેક અવતારમાં એ અનુભવ જ લેતો હોય છે. આત્મા રિલેટિવના બધા અશુભમાંથી ડેવલપ થતો જાય, પછી શુભનું ડેવલપમેન્ટ થતું જાય, પછી શુદ્ધમાં આવે છે કે સાચું સુખ આત્મામાં છે. ત્યાં સુધી ડેવલપ થતો 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 એ સમજણપૂર્વક જો હોત કે મારે અનુભવ લઈને બહાર નીકળવાનું છે તો સ્પીડી ઉકેલ આવત. પણ માર ખાતો જાય ને પછી અનુભવ થતો જાય ને પછી નક્કી કરે કે હવે આ જિંદગીમાં નહીં કરવું. એટલે ભયંકર માર ખાતો જાય પછી નક્કી કરે છે. અને સમજણવાળો સમજીને પછી તારણ કાઢનારા માણસને રાગદ્વેષ ઓછા થાય અને મોક્ષના માર્ગનો શોધક થઈ જાય. પછી મનુષ્ય દેહ સિવાય બીજો કોઈ એવો દેહ નથી કે જે મોક્ષનો અધિકારી હોય. મનુષ્ય દેહ મળે અને મોક્ષ પ્રાપ્તિના સંયોગો મળે, સાધનો મળે તો કામ થઈ જાય. આપણને કોઈ ગાંઠ નડતી હોય, કંઈ મોહ હોય, લાલચ હોય,
માન છે કે મોહ છે કે વિષય છે કે ધાર્યું કરવું કે લક્ષ્મી, તે ખરેખર હવે અસંતોષની ભૂખ, કંઈક વધારે મળશે, વધારે મળે, વધારે સુખ મળે. તે ધીમે ધીમે સામાયિકમાં આ કાઢવું, ખરેખર સુખ છે તપાસ કરો. કોણ સુખી થયું, ક્યારે સુખી થયું, કેવી રીતે મળી શકે, મળ્યા પછી ટક્યું કેટલું, એનાલિસિસ કરતા જ જવાનું. જેટલી માન્યતાઓ, કંઈક સુખ છે, કંઈક મજા આવશે, કંઈક વધારે ભોગવીશું તો વધારે મજા આવશે, બીજી રીતે ભોગવીશું મજા આવશે, કંઈક મજા આવશે. એ માન્યતા જ ફક્ત છે, ખરેખર સુખ હોતું જ નથી, માનેલું જ છે. અને માન્યતા જેમ જેમ ફ્રેક્ચર થતી જાય તેમ તેમ એ અટકણ તૂટતી જાય અને ખલાસ થઈ જશે માન્યતા, તો વૃત્તિઓ જશે જ નહીં, યાદે નહીં આવે, વિસ્મૃત થઈ જશે. અને એ જ પુરુષાર્થ સામયિકમાં આપણે આ લાવવું છે. જે બાબતની દખલ થતી હોય, મજા આવે છે, શું મજા આવી, ખરેખર આવી, તપાસ કરો, એનાલિસિસ કરો અને પ્રત્યાખ્યાન અથવા ભાગાકાર કરો એનો, કે આ ક્યારેય ના જોઈએ, તો છૂટતું જાય. શુદ્ધ સંયોગ ભેગો થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષનો સત્સંગ એટલો જ શુદ્ધ સંયોગ છે, કારણ કે જ્ઞાની પુરુષ માટે શું લખાયું છે? શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, અહમ મમતના અપાદાની, મૂળ નિમિત્ત શુદ્ધ સંયોગી, છોડાવ્યો ભવ સંસારે, વંદુ કૃપાળુ જ્ઞાનીને. જ્ઞાની પુરુષનો જ એક એવો સંયોગ છે, મૂળ નિમિત્ત છે, કે જે શુદ્ધાત્માનું ઉપાદાન કરાવે અને અહંકારને મમતાનું, હું અને મારુંનું અપાદાન કરાવે. બીજા શબ્દોમાં શુદ્ધાત્માનું ગ્રહણ કરાવડાવે અને અહંકારને મમતાનો ત્યાગ કરાવડાવે. માટે તેમને મૂળ નિમિત્ત અને એકમાત્ર મોક્ષ પ્રાપ્તિના શુદ્ધ સંયોગી કહ્યા છે. અપાદાન એટલે 10મા પગથિયાનું ઉપાદાન કરાવે, 9મું પગથિયું છોડાવે અને અપાદાન કર્યું કહેવાય. અપાદાન એટલે છૂટે, કેરી ખરી પડે, જે શાક પડે છે ત્યારે અપાદાન કહેવાય. આંબામાંથી કેરી છૂટી પડી જાય, એનો હિસાબ પૂરો થયો. એટલે ઉપાદાન તો કયું? આ લોકો કહેશે ભાઈ તમે મૌન પાળો, ધ્યાન કરો ને તપસ્યા કરો ને ત્યાગ કરો, એ ત્યાગનું ઉપાદાન કરાવે અને પેલું છોડાવે, અમુક ઘર બાર પૈસો આ તે છોડાવે. તો કે એ પાછું રિલેટિવનું જ થયું ઉપાદાન. અહીંયા સાધુમાંથી ઉપાધ્યાય બનાવે, તો સાધુપણાનું અપાદાન કરાયું, ઉપાધ્યાયપણાનું ઉપાદાન. એટલે ગ્રહસ્થ તો ગ્રહસ્થનું અપાદાન કરાયું, સાધુપણાનું ઉપાદાન કરાયું. એમ ઉપર ચડાવતા જાય. અને છેવટે પાછો આ અહંકારના સ્વરૂપો જ છે કે ભાઈ આ ઘરનો મોહ છોડી ત્યાગનો મોહમાં ચડાયો એને. તો એનાથી આગળ જે અહંકાર મમતા બધું ત્યાગ કરનારો અહંકાર છે, તે અહંકારનો ત્યાગ કરાયો એટલે અપાદાન કરાયું અને શુદ્ધાત્માનું ઉપાદાન કરાયું. એટલે હવે પૂરું થઈ ગયું કામકાજ બધું. અને એ કોણ કરાવી શકે? તો કે મૂળ નિમિત્ત અને શુદ્ધ સંયોગી. એ છેલ્લામાં છેલ્લું નિમિત્ત એવા છે કે આત્માની પ્રાપ્તિ કરાવે, અહંકાર મમતાને છોડાવી દે. પછી કામ રહ્યું નહીં. પછી આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. આપણી આરતીમાં છે આ છોડાવ્યો ભવ સંસારે, વંદુ કૃપાળુ જ્ઞાનીને, દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને. એમાં આવે છે આ. પછી આગળ વાંચીએ. જગત સહયોગ તારણ કાઢવા અને એક્સપિરિયન્સ કાઢવા માટે છે. આ તો પણ ખાચામાં બેસી ગયું છે લોકો. એ શું કે ખાચામાં એટલે આડગલીઓમાં એ મુખ્ય વસ્તુ પકડવાને બદલે બીજા ખૂણા ખાચરે અટવાઈ ગયો છે. નહીં તો આ ધ્યેય આ રાખવો જોઈએ કે હું આજે કામ કરું છું તે શું કામ ગયા ભાવમાં ઈચ્છા થઈ હોય કે આવું કરીશું મજા આવશે. પછી આ ભાવમાં વસ્તુ ભેગી થઈ અથવા કાર્ય ભેગું થયું ત્યારે અનુભવ લઈ જવાનો કે ખરેખર મજા આવી એવું નથી, માટે આમાં સુખ હતું જ નહીં, ચાલો હવે હિસાબ પૂરો કરીને છૂટવાના. બીજું શેમાં સુખ છે એવું પાછું ઊભું થાય કે આમાં નહીં હોય તો શેમાંથી મને સુખ મળશે. તો આપણે હવે રિલેટિવ કોઈ ચીજમાંથી સુખ લેવું નથી, આત્મામાંથી લેવું છે. બટ હવે આ ડિસિઝન આત્માનું લાવવાનું કે હવે શુદ્ધાત્મામાં સુખ છે એ મારે પ્રાપ્ત કરવું છે. એટલે આવો અનુભવ લઈ અને આગળ વધવાનો હતો. એટલે શાદીનો હેતુ એ જ છે કે લગ્ન જીવનમાં ખરેખર સુખ છે કે નથી. તો એટલા બધા માર ખાય છે, ઝઘડા થાય છે,
છૂટા છેડાઈ લે છે, પણ એકબીજાને ગાળો ભાંડી દોષિત ઠરાવી તો એ પેલો અનુભવ ના કર્યો કે ખરેખર શાદીમાં સુખ નહોતું. પણ આ બૈરી આવી છે એની કરતાં બીજી મળે તો સારું, આના લીધે હું દુઃખી થઈ. પેલી કહેશે આ ધણી વહી આખો મળ્યો, બીજો સારો મળશે તો હું સુખી થઈશ. એટલે અનુભવ લીધો નહીં. દાદા કહે છે અમે આ જગતની હકીકત સમજી ગયેલા, એટલે કે અમે તારણ કાઢીને પછી નક્કી કરી નાખ્યા આમાં નહીં એક ફેરો હીરાબાએ અપમાન કર્યું હોય હવે આખી જિંદગી ના ભૂલીએ. શું કામ? કે ધણી થવામાં સુખ નથી, માટે હવે આપણે હિસાબ પૂરા કરો, ધણી થવું નથી, ધણીપણું બજાવવું નથી. એટલે આવી એ તારણ કાઢી અને જાગ્રત જ રહે પછી. પણ આમાં કોઈ હોય તો એટલે કોઈ જ્ઞાની હોય અથવા કોઈ આપણને કહે તો નીકળે, બાકી આમાં તો હા, એવું નહીં તો કંઈ મુશ્કેલ. મુશ્કેલ છે. એટલે આ વાત સાંભળી છે તો હવે જાગ્રત થાઓ. જે અટકણ છે કે જે મોહ છે કે કંઈક લાલચો કે ઈચ્છાઓ છે તે પછી સામાયિકમાં મૂકીને ભાગાકાર કરી નાખો. ખરેખર મોહથી આમાં સુખ લાગે છે, ખરેખર સુખ નથી. એ સુખ નથી એવું કન્ફર્મ થઈ જશે અંદર, બધા એનાલિસિસ કરીને તો એમાં પછી વૃત્તિ છૂટી જશે. અને આ જીતવાનો આ સામાયિક આપણો ગાંઠો ઓગાળવાનો સહેલો રસ્તો છે. છતાંય બુદ્ધિ રહી જાય પછી ખરેખર અનુભવ ક્યારે કહેવાય છે? એ માર પડે, એનો માનનો માર પડે, મોહના માર પડે, લોભમાંય માર પડે, ધાર્યું કરવામાં માર પડે, ત્યારે ભાન થાય કે હવે ખરેખર સુખ નથી. કન્ફર્મ પેલું થિયરિટિકલ છે અને આ પ્રેક્ટિકલ થયું. અને થયા પછી એને ખાતરી થઈ જાય કે હવે આમાં પડવું નથી. અથવા તો જાગૃતિ રાખ્યા કરવી જોઈએ. માર ના ખાવો હોય તો એને જાગૃતિ રાખ્યા કરવી જોઈએ. જરાક વિચાર આવે કે આમાં મજા આવશે, કેટલી રીતે મજા નથી, એની જાગૃતિ રાખ્યા જ કરવી જોઈએ. તો પછી એ મોહ તૂટતો જાય. હેલો દિવ્ય, આ સંયોગ તો આમ જોવા જઈએ તો વિતરાગ છે ને, તો પછી શુદ્ધ સંયોગ કેમ? એ અપેક્ષા છે કે સંયોગ વિતરાગ છે પણ નિમિત્ત તરીકે છે ને, એમણે એવું જ્ઞાન આપ્યું આપણને, એ નિમિત્ત મળ્યા અને આપણે જાગૃતિ થઈ ગઈ. એટલે આ છેલ્લામાં છેલ્લો સંયોગ એવો મળ્યો જ્ઞાનીનો, એ વિયોગ સ્વભાવનો છે. પણ એવું કંઈક આપીને જાય છે કે જે કાયમની ઠંડક થાય, કાયમનો સુખ રહે, કાયમના પોતાના સ્વરૂપની જાગૃતિ રહે, એવું આપ્યું એમણે. એ તો પેલા સંસારી ઓફિસવાળા બોસ આપણને પગાર આપે, કામ આપે, બીજું શું આપે? એ ટેમ્પરરી સંયોગને પછી જોબ છોડીએ દીધી આપણે, યાદે ના હોય કયો શેઠ ને કોણ. કેમ? તો કે હિસાબ જ પૂરો થયો. જ્યારે આ જ્ઞાની એવા નિમિત્ત છે, આ સંયોગ એવો છે કે આત્માનું ભાન કરાવી દે છે, આત્માની રમણતા કરાવી દે છે. એટલે મૂળ નિમિત્ત અને શુદ્ધ સંયોગ એ અપેક્ષા. પેલા સંસારી સંયોગ કેવા છે કે સંસારી બાબતોનું ઉપાદાન કરાવે અને અપાદાન કરાવે. જ્ઞાની સંસાર આખો છોડાવી અને આત્મા પ્રાપ્ત કરાવી દે. એટલે મૂળ નિમિત્ત અને શુદ્ધ સંયોગ. પણ હવે કેટલાક જ્ઞાની પુરુષ પાસે આવે પણ એમને જ્ઞાનની કિંમત ના થાય, તો એના માટે તો પછી આ શુદ્ધ સંયોગ ના કહેવાય ને. એટલે પછી એ ચૂક્યો કહેવાય. એટલે પછી એવો ચૂક્યો પોતે. બાકી આ નિમિત્ત તો પાવરફુલ છે, પણ હવે એમાં જો પોતે લાભ ન લઈ શક્યો તો પોતે ખોટ ખાધી. પણ કદાચ તે ઘડીએ ચૂકી જાય છે, પણ પછી 2-4 મહિને, 6-12 મહિને, 2-5 વર્ષે પાછું ભાન થાય છે. ને છેવટે દાદા એવી કરુણાવાળા છે અને એવા એમાં કલ્યાણની ભાવનાવાળા છે કે છેવટે પેલો ફરે છે ને પાછો ફરે છે ને સવડો ચડે છે. એટલે જ્ઞાનીનો સત્સંગ બી એ શુદ્ધ સંયોગ કહેવાય કે જ્ઞાની પુરુષથી સ્વરૂપ જ્ઞાન મળે એ શુદ્ધ સંયોગ? ના, જ્ઞાની પોતે સંયોગ સ્વરૂપ છે. જે વાઇફ સંયોગ કહેવાય કે ના કહેવાય? લગ્ન ત્યાં ભેગી થઈ, મૃત્યુ થાય એટલે છૂટા પડે. સંયોગ દાદા નથી કહેતા કે અમારા મધરનો સંયોગ આટલો ટક્યો, ફાધરનો સંયોગ આટલા વર્ષ ટક્યો, વાઇફનો સંયોગ આટલા વર્ષ ટક્યો, બાળકોના સંયોગ આટલા વર્ષ ટક્યા. કે સંયોગ છે, હિસાબ પૂરા કરીને વિયોગ થાય છે. એવું જ્ઞાની પણ સંયોગ છે, પણ એ પ્રાપ્ત શું કરાવે છે? તો કે સ્વરૂપનું ઉપાદાન અને અહંકાર મમતાનું અપાદાન. એટલે આ નિમિત્તે આવું થયું એવું કહેવા માંગે. જે છેલ્લામાં છેલ્લું, આની હવે આગળ કોઈ બાકી નહીં રહે, આવા કોઈ સંજોગની જરૂર નહીં પડે. છેલ્લા સંજોગ અલબત્ત સિમંદર સ્વામીનું દર્શન બાકી રહે છે આપણને, એ કેવળ જ્ઞાન થવા પૂરતું. મૂળ અહીંથી શરૂઆત થઈ, મોક્ષના પાટે ગાડી ચડવા માંડે એ અપેક્ષા. શુદ્ધ સંયોગ એટલે શું? ગુરુનો સંયોગ શુદ્ધ ના કહેવાય. એ કહે ને કે આટલો ત્યાગ કરો, આટલી તપસ્યા કરો. એટલે સંસારનું અમુક છોડાયું, પછી ત્યાગનું છોડાયું, એટલે એ ડાઘ તો રહ્યો જ પાછો. કારણ આત્મા જો પ્રાપ્ત થાય એને ત્યાગને ગ્રહણ પૂરા થઈ જાય છે, પછી હોતા જ નથી. તો કે એને હજુ
શુભ સંયોગ કહેવાય. શુભનું પ્રાપ્તિ કરાવીને આ એ સંયોગ હેલ્પ આટલી થઈ. જ્ઞાનીનો શુદ્ધ સંયોગ તે હવે શુભ અશુભથી મુક્ત કરી પાપ પુણ્યથી છોડાવી આત્મ સાક્ષાત્કારમાં બેસાડી દીધા આપણને. પાના નંબર 220. જ્યારે આત્મા અને સંયોગોને તો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે, આત્માને તો બધાનો સંયોગ સંબંધ માત્ર જ છે. શુદ્ધાત્મા પોતે અસંયોગી છે અને તે સિવાયનું બીજું બધું જ સંયોગ સંબંધ છે. સંયોગો વિયોગો એ તો જ્ઞેય છે અને તું પોતે જ્ઞાતા છે, પણ જ્ઞાતા જ્ઞેયાકાર થઈ જાય છે, તેથી તો અનંત ભાવ રખડ્યો છે. 5 કરણથી જે દેખાય છે, અનુભવાય છે, તે સ્થૂળ સંયોગો અને અંતઃકરણના સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો, એ બધાય સંયોગો સાથે આત્માને સંયોગ સંબંધ માત્ર છે, સગાઈ સંબંધ નથી. જ્ઞાતા જ્ઞેયનો સંયોગ સંબંધ માત્ર છે. જો જ્ઞાતા જ્ઞેયના સંયોગ સંબંધ માત્રમાં જ રહે તો એ અબંધ જ છે. પોતે અબંધ જ છે. એ શરૂઆતમાં જ આવ્યું ને અહીંયા આપણને કહે છે ને કે સંયોગોનો જો જ્ઞાતા, આ જગતમાં સંયોગો અને આત્મા બે જ છે. સંયોગો સાથે એકતા થાય તો સંસાર અને સંયોગોનો જ્ઞાતા થાય તો ભગવાન. એટલે આ સંયોગોને આ સમજવાનું છે, આ ભેગું ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, ભેગું થાય છે, વિયોગ થાય છે, પણ મારું સ્વરૂપ નહીં. એ જાણનાર તે મારું સ્વરૂપ છે અને હું કાયમનો છું અને આ બધું ટેમ્પરરી છે. એટલે જ્ઞેય રૂપે જોવાના છે અને પોતે જ્ઞાતા થવાનું છે. અને એ રીતે રહ્યો કે આ સંયોગો છે, મારે એની સાથે રાગ દ્વેષ કરવા નથી, ખરાબ કે સારો કેવોય નથી, કોઈ અભિપ્રાય જ નથી આપો, તો મુક્ત જ છે પોતે. તો પૂજ્યશ્રી અહીંયા સંયોગ સંબંધ નથી, સગાઈ સંબંધ નથી, સંયોગ સંબંધ છે. સગાઈ સંબંધ નથી એટલે શું કહેવાનું છે? મારી વાઈફ ને મારા ધણી એ સગાઈ સંબંધ, એ ખરેખર સગાઈ નથી. માનેલા મારા દીકરા ને મારા મા બાપ ને બધું ટેમ્પરરી છે. એ સંયોગ, જેમ ટ્રેનમાં બેઠો માણસ તો કેવા માણસો સાથે સગાઈ સંબંધ હોય છે ને, પેસેન્જરો સાથે. પેલા સુરત ઉતરે, પેલો વલસાડ ઉતરે, કોઈક વાપી ઉતરે, કોઈ વડોદરા ઉતરે, ઉતરીને પાછા બદલાઈ જાય. તો કે સંયોગ પૂરતા જ છે, ખરેખર સાચી સગાઈ સંબંધ નથી. માં દીકરો ને વાઈફ, પતિ છોકરા, સાસુ ને વહુ બધા સાચા સંબંધ નથી. એ સગાઈ સંબંધો કેવા છે? ટાઈમ બિંગ. આ કહેશે અમારા સસરા છે, કે હવે ઓળખાણ પડી મને કે સારું થયું, 4 દાડા પછી મળીએ તમે એમના સસરા, તો કેમ નામ નહીં દેવાનું? કેમ? મારી દીકરીને ડિવોર્સ આપી દીધો છે, લ્યો મટી ગયા ને સસરા. આ સગાઈ આવી છે, ટેમ્પરરી, થોડા વખતમાં ફેરફાર થઈ જાય. એટલે પણ દરેક સંયોગોમાં એવું છે કે સગાઈ સંબંધ નથી, એટલે કે રાગ દ્વેષ નથી, એ કરવા જેવા. રાગ દ્વેષ કરવા જેવા નથી. સંયોગ એટલે શું? વિયોગ થઈને ઊભો રહેશે, એનું નામ સંયોગ. માટે મારે લેવા દેવા નથી, એને જાણનાર તરીકે મારે મારા પદમાં રહેવાનું છે. લોક તો સંયોગોની સાથે શાદી સંબંધની કલ્પના કરી બેઠા. તેનાથી જે ફસામણ ઊભી થઈ કે બહાર નીકળાયું જ નહીં ને. આત્મા તદ્દન નિરાળો છે, સંયોગોને સર્વ રીતે જોઈ શકે, જાણી શકે તેવો છે. પણ સંયોગોને વળગી પડો અને તેને પરણી બેસો તો શું થાય? બધા જ સંયોગો મારા છે, મેં કર્યું, હું આ છું, મેં ભોગ્યું, આ કરતા ભોગતા હું, મારુંથી સંયોગ સાથે શાદી સંબંધ થઈ ગયો. એ તો સંયોગો ન હોય મારા, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા, એનો કરતા હું નથી, વ્યવસ્થિત કરતા, એનો જ્ઞાતા હું છું. આ મારું નથી, ફાઇલ છે, સંભાવે નિકાલ કરવાનો છે. મારે મમતા રાખવી નથી, મારા ગુણો ઉપર રાખીશ. મારું ગુણ અનંત જ્ઞાન એ મારું છે. અને આ ભોગવવાનું, મારું સ્વરૂપ ભોગવવાનું છે. આ વિનાશી ચીજો ઇન્દ્રિયોથી જે લાગતું 5 કરણથી, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, એનાથી બધું ભોગવાય છે, બધું વિનાશી છે. એ સુખ જ નથી સાચા. સાચું સુખ પોતાનું સ્વરૂપ પ્રમાણથી છે. એટલે આવું ફિટ થતું જાય એટલે પેલામાંથી છૂટ્યો. પછી સંયોગો રે ખરા, એટલે પછી એને સંયોગો અસર ના કરી શકે, એટલે અનુભવ દશા આવી ગઈ એની. પૂજ્યશ્રી, એટલે સંયોગોમાં રાગદ્વેષ ના કરવાના, સંયોગો વિયોગી સ્વભાવના છે, તો શુદ્ધ સંયોગ માટે શું રાખવું જોઈએ? શું ને, એટલે શુદ્ધ સંયોગ માટે તો એ જ રાખવાનું કે એમની પાસે જે અનુભવ દશા છે આપણને પ્રાપ્ત થતા
આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મને વર્તાવો હોય એ જ રાખવાનું. એટલે એ પ્રાપ્ત થયા પછી એટલે પણ એમ તો રાગ રિયા કરે, આપણે વિયોગ એટલે થવાનું પ્રશસ્ત રાગ છે, એ વાંધો નહીં. એમાં હવે સંસારી અપેક્ષાઓ નથી. અને એ વિયોગ એ કેવું છે કે આપણને આત્માના અનુભવ દશામાં બેસાડીને પૂરો થશે એમનું. આ એટલે કે છે ને આજે જ્ઞાનીનો સંયોગ કેવો હોય તો કે તમે આત્મારૂપ થાઓ, એમાં જ એમને દેખાડ કરે કે અહીંયા તમારી અણસમજણ છોડો, આ કશાય આ દુશ્મનો આ છે ક્રોધમાનમાં આવેલો, બહાર કોઈ માણસ દુશ્મન નથી આપણા, કશાયને કાઢો અને આત્મારૂપ થાઓ. એટલે એ સંયોગ શુદ્ધ સંયોગ પાસે આ જ અપેક્ષા, સંસારી ના હોવું જોઈએ, આત્મા અનુભવની કક્ષામાં પહોંચવાની હોવી જોઈએ. બધા જ સંયોગો પૌદ્ગલિક છે, અનાત્માના છે. ગધેડો મળે તો પૌદ્ગલિક ના કહેવાય, કારણ મહી અનાત્મા અને આત્મા બેઉનો સંયોગ ભેગો થયેલો છે. ખરી રીતે તેમાં આત્મા એકાકાર નથી થયેલો, પણ ભ્રાંતિથી તમને એક દેખાય તો તે ભયંકર ભૂલ છે. આપણને બે દેખાવા જોઈએ, શુદ્ધાત્મા અને ગધેડું બે જુદા. એ બધામાં બે દેખાવા જોઈએ. આ એ જુદી અને પોતે શુદ્ધાત્મા જુદા, સસરા જુદા અને પોતે શુદ્ધાત્મા, બધા બે દ્રષ્ટિએ બધાને જુઓ કે છે. અને આ જ ભૂલને ભૂલ કહેવાય છે. ગુસ્સો કર્યો ને મને વઢ્યા ને આપતા નથી ને આવા છે ને તેવા છે, એ બધા ભૂલોને આપણો હિસાબ કહેવાય છે. ખરી ભૂલ આ છે. ચોખ્ખી દ્રષ્ટિ શુદ્ધ દ્રષ્ટિએ જુઓ તો ભૂલ વગરની દ્રષ્ટિ કહેવાય. શુદ્ધાત્મા અને પેકિંગ. સંયોગો બધા જ ઓટોમેટિક ભેગા થાય છે અને જ્ઞાન પણ તેનાથી ઓટોમેટિક વિભાવિક થયું છે. બાકી દ્રવ્ય બદલાયું નથી, ગુણ બદલાયા નથી, માત્ર પર્યાય બદલાયા છે. દર્શન જ્ઞાન પર્યાય વિભાવિક થઈ ગયા છે. એક લેબોરેટરીમાં બેઠેલો સાયન્ટિસ્ટ પ્રયોગના બધા જ સાધનો લઈને બેઠો હોય અને ક્યાંક પ્રયોગ કરતા અચાનક એકાદ વાસણમાંથી ગેસ છૂટી જાય ને પેલો માણસ મહી ગુંગળાવા માંડે અને બેભાન થઈ જાય, ત્યારે એ બધું જ ભૂલી જાય. સંપૂર્ણ ભાન ગુમાવે, પણ પછી જેમ જેમ ભાનમાં આવતો જાય તેમ તેમ તેનો પ્રકાશ વધે અને તેને વધારે ને વધારે સમજાતું જાય. શરૂઆતમાં એમ સમજાય કે બધું મારા જ હાથમાં છે, મારી જ સત્તામાં છે. પછી જેમ ભાન વધતું જાય તેમ સમજાય કે આ તો કોઈક ભગવાનની સત્તામાં છે, મારા હાથમાં નથી. પાના નંબર 221. એથી આગળ જ્યારે વધુ ભાનમાં આવે ત્યારે તેને એમ લાગે કે આ બધું તો ભ્રાંતિ સ્વરૂપ છે, ભગવાનની સત્તામાં નથી. અને છેલ્લે જ્યારે સંપૂર્ણ ભાનમાં આવે ત્યારે સંયોગો જ કરતા છે એવું ભાન થાય અને ત્યારે જ એને સંયોગોથી મુક્તિ સુખ વર્તાય. આમ ભાનમાં જ ફેરફાર થયા કરે છે. પ્રયોગી જો સંયોગોમાં સંયોગી થઈ ગયો, એકાકાર થઈ ગયો, તો તે ભયંકર બેભાનપણું કહેવાય. અને જ્યારે સંયોગ જુદો અને હું જુદો એવું જો ભાન થાય ત્યારે મુક્તિ ચાખવા મળે. સાદા દાખલામાં આખું વૈજ્ઞાનિક ફોડ આપી દીધો. જે એક ઇન્દ્રિય એટલે કે નિગોદમાંથી અવ્યવહાર રાશિમાંથી આવે છે, કમ્પ્લીટ આવરણવાળો આત્મા ધીમે 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 ડેવલપ થતો જાય છે. તે આ ભાન જ બદલાતું જાય છે એનું, અથવા એને સુખ સમજ પડતી જાય છે કે આવું છે આવું છે. કે આત્મા બગડ્યો નથી, એનું જ્ઞાન દર્શન સ્વાભાવિક ગુણે બગડ્યો નથી. આ બિલીફ ઊભી થઈ જાય છે, રોંગ બિલીફ. અને પછી મનુષ્યમાં આવ્યા પછી એને કરતાપણાની ભાન થાય છે. પછી મારા જ હાથમાં છે, પછી કે ના ભગવાન કંઈક ચલાવે છે, પછી કે આ ભ્રાંતિ લાગે છે, કંઈક માન્યતાઓ. આ તો બે ચાર શબ્દોમાં લાયા, બે ચાર વાક્યોમાં. કે જેટલા મનુષ્યો બધાને માન્યતા જુદી જુદી વર્ત્યા કરતી હોય છે. છેલ્લે ભાન આવે કે હું કંઈ જ કરી શકતો નથી, આ સંજોગો જ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કરતા છે, ત્યારે છૂટ્યો પોતે. પૂજ્યશ્રી, આમાં જે દાદા કહે છે ને પર્યાય, દ્રવ્ય નથી બદલાયું, જ્ઞાન નથી બદલાયું, ખાલી પર્યાય, માત્ર પર્યાય બદલાયા છે. ખરેખર તો પર્યાય પણ આમ તો મૂળ પર્યાય તો ચોખ્ખા જ રહીને વિભાવિક થયા છે, રાઈટ? હા, એટલે શું થયું છે કે એ જ્ઞાન દર્શન પર આવરણ આવી અને આ વિશેષ
ભાવ ઊભો થઈ ગયો છે. દર્શન ઉપર આવરણ આવીને વિશેષ ભાવ ઊભો. એટલે જ્ઞાન દર્શન પ્રકાશમાન કરવાની શક્તિ કંઈક છે કે શું છે જાણવાની શક્તિ બગડી નથી, પણ વિશેષ ભાવને પામી છે. અને વિશેષ ભાવ પામવાથી વિભાવિક એને વ્યતિરેક ગુણ કયા, વિભાવિક ગુણ કયા. વ્યતિરેક ગુણ થયા છે તો પછી વ્યતિરેક પર્યાયો ઊભા થઈ ગયા, એટલે વિભાવિક પર્યાયો. એટલે હું ચંદુ છું એ વિભાવિક દર્શન કહેવાય. અને એનું ભાન થાય તો હું શુદ્ધાત્મા છું એ સ્વાભાવિક દર્શન થઈ ગયું. પણ આમ કે બાકી દ્રવ્ય બદલાયું નથી, ગુણ બદલાયા નથી, ગુણ માત્ર અભિન્ન. પર્યાય બદલાયા છે. પર્યાય પણ બદલાયા નથી ને એમ. એટલે પેલા વિભાવિક દાન દર્શન થઈ અને વિભાવિક પર્યાયો થઈ ગયા છે. અને મૂળ પર્યાય તો ચોખ્ખા જ રહ્યા મૂળ તો સ્વાભાવિક રહ્યું છે અને આ વિશેષ ભાવ એ ઊભું થઈ ગયું છે. છે. પર્યાય ચોખ્ખા જ રહ્યા છે. મૂળ પ્રકાશક સ્વભાવ ચોખ્ખો રહ્યો છે, એટલે ત્રણે દ્રવ્ય ગુણ પર્યાય પણ મૂળ ત્રણે બગડ્યું એ પોતાની બિલીફમાં નથી આવતું કઈ રીતે ચોખ્ખા છે, બરાબર. એટલે બગડેલું કહેવાય ને. એટલે ત્રણે ત્રણ ચોખ્ખા રહ્યા છે અને પછી વિભાવિક થઈ ગયા છે. કારણ મૂળ આત્મા છે ને અવિનાશી, એનું જ્ઞાન દર્શન અવિનાશીને કોણ બગાડી શકે? બગાડે તો કોઈ સુધારી શકનાર નથી. અને અવિનાશી માં રહીને જોવું જાણવું એટલે પ્રકાશમાન કરવાની શક્તિ એ પણ એ શુદ્ધ પર્યાય કહેવાય. પણ ભાન નથી એટલે એને હું કરું છું, મેં કર્યું, મારું છે એવું મનાથી એ વિભાવિક દશા ઊભી થઈ ગઈ છે. અને વિભાવિક પર્યાયો પછી કહેવાય. એટલે વિભાવિક પર્યાયો અત્યારે ચાલતા હોય એમાં અત્યારે શુદ્ધ પર્યાય પણ અંદર ચાલતા હોય જ ને, પ્રકાશક હોય જ. હોય જ. એટલે જ એને બધું એટલે વાર નથી લાગતી જ્યારે દ્રષ્ટિમાં આવે છે ને તો શુદ્ધની દ્રષ્ટિ આવી ગઈ કે એટલે કહ્યું દ્રવ્ય કરીને, તત્વે કરીને, જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો થકી અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અવસ્થામાં હું શુદ્ધ જ છું. એટલે નિજ દ્રવ્ય, નિજ ગુણ, નિજ પર્યાયથી હું શુદ્ધ એવું ભાન કરાવવાનું છે. પેલું બગડ્યું જ નથી. સોનું એનું વાળી શકાય ગુણ જ ચોખ્ખો છે, વાળી જવાથી બંગડી બની એ ચોખ્ખું છે. અને બંગડીમાં પેલું કોપર અને સિલ્વર મિક્સ હોવાથી પછી ભ્રાંતિ ઊભી થઈ ગઈ સોનાને. એ દ્રવ્ય બગડ્યું નથી, ગુણ બગડ્યા નથી, અવસ્થા ઉત્પન્ન થઈ છે પણ અવસ્થાને ઊંચું માને છે. એટલે વીંટી ઊંચું માને છે, બંગડી ઊંચું માને છે, અને જોડે જોડે હું આ કાળું પડી ગયું, આ લીલું થઈ ગયું એવું માને છે. હવે એ હું સોનું છું, હું સોનું છું, એ હું ને સોનું છું ભાન રહ્યું નહીં અને હું બગડી ગયું એવું માને છે. બાકી ખરેખર સોનું બગડ્યું નથી, એને વાળી શકાય ગુણે બગડ્યા નથી. એ બંગડીમાં સોનું તો શુદ્ધ જ રહ્યું છે, પણ અવસ્થા જે ઉત્પન્ન થઈ છે એમાં બીજી ધાતુને ઊંચું મનાયું અને અવસ્થાને ઊંચું મનાયું. એટલે આ વિભાવિક દર્શન કહેવાય. પછી વિભાવિક પર્યાયો થઈ ગયા એના. એટલે વિભાવિક દર્શન, વિભાવિક જ્ઞાન અને વિભાવિક ચારિત્ર ઊભું થઈ ગયું. છતાંય તેલું સ્વાભાવિક બગડ્યું નથી, એવું ચોખ્ખું રહીને બગડેલું આ બાજુ ઊભું થઈ ગયું છે. અને બીજું આમાં એમ કે છે કે સંયંગો જ્યારે કરતા છે એવું છેલ્લે ભાન થાય ત્યારે જ એને સંયંગોથી મુક્તિ સુખ વર્તાય. સંયોગોથી મુક્ત દશાનું સુખ. હા, એટલે પોતાનું કરતાપણું જવાથી મુક્તિ સુખ, કે સંયંગો કરતા છે ને હું કરતા નથી એનાથી મુક્તિ સુખ. એટલે બે સાચી જ વાત છે. જો હું કરતા નથી કે ને તો પાછું અધૂરું રહેશે. કરે છે કોણ બતાડો? એટલે સંયોગો જ કરતા છે અને માટે હું કરતા જ નથી. અને આ તો શબ્દોમાં લાયા છે પણ હજુ વિગત શું છે, પોતે પોતાનું ભાન થાય અને આ સંયોગો કરતા નથી એવું, એટલે કે વ્યવસ્થિત કરતા છે ભાન થાય તો પછી પૂરું કરેક્ટનેસ આવી ગઈ. અથવા તો પછી ફાઇલ છે રિલેટેડ, એટલે 5 આજ્ઞારૂપી એવું જ્ઞાન આપ્યું કે એનાથી આ નવી ભ્રાંતિ ઉત્પન્ન નહીં થાય અને મુક્તિ સુખ શરૂ થશે. એટલે જે ખરેખર એને ખરું મુક્તિ સુખ તો ક્યારે એને આ પોતે નથી કરતા અને આ કરતા છે ત્યારે જ એને શરૂ થાય. શરૂ થાય. અને તે આ પ્રતીતિ બેસે છે પહેલા, પછી અનુભવ એટલે અંશ ભાન, ત્યારથી એને પછી અંશ અનુભવ થયા ને ત્યારથી એને મુક્તિ સુખ શરૂ થાય. અને ખરેખર આપણ મહાત્માઓ ભોગવે છે ને મુક્તિ સુખ. પહેલા કરતા દુઃખ ઓછા થયા. પહેલા તો 4 દાડા સુધી અપસેટ રહેવાતું, તો હવે 2-4 કલાકમાં અથવા તો 2-5 મિનિટમાં ઉડી જાય છે. હેલો દીપભાઈ, અહીંયા એક સત્સંગમાં પહેલાં આપણે કીધેલું કે પ્રશ્ન પૂછેલો કે ભાન એટલે શું, તો કે આપણે કીધું ભાન એટલે અનુભવ, અંશ અનુભવ. અંશ અનુભવ. ઓકે, પેલું જાગૃતિ, એની પછી ભાન અને પછી જ્ઞાન, સર્વાંશ અનુભવ એ જ્ઞાન. એટલે જેમ જેમ એ આપણું ગુંગળામણમાંથી નીકળ્યા કરે છે એમ એની બિલીફ નહીં પણ બિલીફથી આગળ વધીને ભાન એનું બદલાય છે.
એટલે આમાં પણ કહે છે કે સંજોગો જ કરતા છે એવું અને ભાન થાય છે, બિલીફમાં આવે છે એવું નથી, પણ દર્શન એટલે આ તો બધી 71-2ની વાતો છે. તે દાડે દાદા તો કેવી રીતે સામાન્ય સમજાય જાડી ભાષા બધી વાત કરી છે એમણે. અને હવે આ એટલું બધું ઝીણું પૂછીને કરેક્ટનેસ દાદા લઈ આવ્યા કે દાદા ભાન અને જ્ઞાનમાં ફેર ખરો? દાદાએ પછી કે હા આટલો ફેર. એમ પાછળથી આ 14મીમાં આવે છે ભાન જ્ઞાન, એટલે પ્રતીતિ આત્મા એટલે દર્શન આત્મા, પછી જાગ્રત આત્મા, ભાન આત્મા ને જ્ઞાન આત્મા ને ચારિત્ર આત્મા કહે છે. એટલે ઠેઠ 14મીમાં પછી એના વિશેષ ફાઇન સ્લાઇસ પાડીને આ ટૂંકી વાત આ છે કે ભાઈ ભાન એને ગુમાવે છે. અને ભાન જ્યારે હોય ને ત્યારે પ્રતીતિ હોય છે ને, પ્રતીતિ લક્ષ હોય તો જ ભાન કહેવાય. હવે આ સંજોગ કરતા છે એવું એને એનું જ્ઞાનમાં આવે, એટલે દર્શન ત્યાં આગળ જ્ઞાનમાં આવે તો જ આ થઈ ને પછી મુક્તિ સુખ એટલે વર્તાવાની તો જ વાત. શરૂ થાય, અનુભવ દશા કહેવાય. એટલે આમાં શું છે, ક્યારેય પણ અહંકાર ઊભો ના થાય. મેં કર્યું, મારે લીધે થયું, તું બગાડે છે, તું કેમ બગાડે છે, તારે ના વચ્ચે પડવું છે, હું જ કરીશ, તારે નથી કરવા. કરતા પણ હું કરું, તું કરે, તેઓ કરે, બધી રીતે ખલાસ થાય. સંજોગો જ કરતા દેખાય. અને આ બાજુ આત્મા પ્રકાશક દેખાય, નાયક દેખાય. એટલે પછી એને દેખાય જ કરે ભાઈ કે આણે કર્યું જ નથી, પોતે આત્મા જ છે, એણે કર્યું નથી. અને સંજોગો આ દેહ છે તો મન સંજોગ કહેવાય, વાણી સંજોગ કહેવાય, દેહ સંજોગ કહેવાય. આ બધા ભેગા મળીને કાર્ય થાય છે. ઓનલી નો બડી ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ડુઅર, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થાય છે. પછી હું જ કરું, તું જ ના જ કરે, કશું કરતા પણ જ ખલાસ થઈ ગયો. આ વખતની હતી ને ધાર્યું કરવા, નિર્મા કે છે અમારે કરવાપણાનો અહંકાર એટલો બધો ખલાસ થઈ ગયો, ધાર્યું કરવાનું ઊભું જ ના થઈ શકે અમને. એ પકડ ધાગા અગર એ ના ઊભા થઈ શકે અમને, આમ જ કરવું છે. હવે કઈ છૂટીએ કે આવું કરજો, નથી કરવાની જરૂર, સારું. ત્યારે અમને એ કરવાપણાનો અહંકાર જ છૂટી ગયો છે, ધાર્યું કરવાનો અહંકાર છૂટી ગયો છે, આગ્રહ છૂટી ગયા છે. કેમ તમને વ્યવસ્થિત કરતાં એટલું બધું ફિટ થયું છે કે અમને દેખાય કે આ વ્યવસ્થિત એ કે છે ને આમ જ કરવું છે, એનાય હાથમાં નથી. લ્યો, મારા હાથમાં નથી, એનાય હાથમાં નથી. એ તો વ્યવસ્થિત શું બને છે, બન્યા પછી ખબર પડશે. એટલે એટલું બધું અમારું વ્યવસ્થિતનું જ્ઞાન અનુભવમાં, અને વ્યવસ્થિતનું જ્ઞાન એટલે સંજોગો જ કરતા છે એ અનુભવમાં આવી ગયો છે. એટલે પછી કરતાપણો પોતાનો કે કોઈ માટે રહે જ નહીં, ખલાસ થઈ જાય. દીપા અહીંયા આજે કહે છે સંજોગો જ કરતા છે. હવે આ સંજોગો આવ્યા એ તો ઇફેક્ટ આવી, તો જ્યારે આ પોતે સંજોગોને કરતા જુએ છે તો પોતે પેલા ક્યાંક અવસ્થિત થયો હશે માટે આ સંજોગો હમણાં આવ્યા છે. તો જ્યારે આ સંજોગોને કરતા જોઈએ આપણે ત્યારે પોતાનું પછી અવસ્થિત થયો છે એના તરફ દ્રષ્ટિ જાય કે એના તરફ દ્રષ્ટિ જાય જ નહીં, ખાલી કે શું? તો સાદી ભાષામાં લાવ્યો, પણ એને જો આટલું જાગૃતિ રહેતી હોય ને ઘણા બધા ફેઝિસ દેખાતા હોય. એટલે આમાં શું, ગયા ભાવમાં ભાવ જ હોય. ચા બનાવીને બધાને પીવડાવીશું, નાસ્તા બધાને કરાવીશું, એ ભાવ હતો. આજે રૂપક આવ્યું, તો રૂપક આવવા માટે સંજોગ ભેગા મળી અને રૂપક આવે. અને રૂપક પૂરું થાય એટલે સંજોગ વિખરાઈ જાય. એટલે મિત્રો આવે, ચા હોય, ખાંડ હોય, દૂધ હોય, પાણી હોય, સ્ટવ હોય, બધું ભેગા થાય સંજોગ. અને ચા બને ખરી, પછી બધા નાસ્તા એ કરાવે, ચા નાસ્તો થાય, પછી બધા મહેમાન જવા માંડે ને વાસણે ધોવાઈને ડબરી પર ચડી જાય. એ બધું વિયોગ થાય, સંયોગો અને વિયોગો. આ કપ છે ને સંયોગ કહેવાય. અને આ ચા પીવાની અવસ્થા ઊભી થઈ, ચા પી દઈને પછી વિયોગ થાય કપનો, અને પછી બેસીનમાં ધોવા જાય, પછી ડબરી પર ચડી જાય. એટલે આ સંયોગોથી અવસ્થા ઉત્પન્ન થાય. એટલે કે અવસ્થા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સને તાબે છે. એટલે કપ એ સંજોગ કીધો અને પછી પોતાની પીવાની જે ક્રિયા જે અવસ્થા ઊભી છે થઈ. એને અવસ્થા કીધી. તો પોતાની પીવાની જે ક્રિયા છે એને આપણે સંજોગ એટલે કહેવાય ખરું, પણ અવસ્થાઓ ઉત્પન્ન થવા માટે સંજોગ ભેગા થાય છે. એટલે પોતે અવસ્થિત થયો છે એ માટે કયા અવસ્થા ભાવમાં? ઉત્પન્ન તેથી થઈ છે. અવસ્થા જે ઊભી થઈ. અને એ જે અવસ્થામાં જે આ પીવાની ફળ આપવા ક્રિયા માટે. થઈ રહી છે એની આજે કે કારણ કપ તો પડ્યો છે ત્યાં, એ ફળ આપવા માટે સંજોગ ભેગા થાય. અવસ્થિતનું વ્યવસ્થિત આવે છે, અને વ્યવસ્થિત વખતે સંજોગ ભેગા મળીને ફળ આવી જાય. અને વ્યવસ્થિતમાં સંજોગ અને અવસ્થા બંને આવી ગયા, આવી જ જાય. આવી જાય. અને હવે વિયોગ, સંજોગનો પણ વિયોગ થાય છે અને અવસ્થાનો પણ વિયોગ થાય અવસ્થા છે. પૂરી થાય કહેવાય, ઉત્પન્ન થઈને પૂરી થઈ કહેવાય, અને સંયોગ ભેગો થયો અને વિયોગ થયો કહેવાય. તો અવસ્થાનો વિયોગ નથી કહેવાતો આપણે, એટલે અવસ્થાનો કેવું હોય તો કહેવાય, પણ આ શું છે કે ઉત્પન્ન થાય ને વિનાશ થાય એટલે છે. અવસ્થા માટે ઉત્પન્ન ને વિનાશ આવી ગયું. હા, અને પેલું ભેગું થવું ને વિખરાઈ જવું. કે કપનો સંયોગ છે એ પછી છે ને શું પીવામાં વપરાતો હોય બીજે દાડે. આજે ચા પીવામાં વપરાતો હોય, પેલા બીજે દાડે, અને પછી ખાનો તૂટી જાય તો મીઠું ભરવામાં વપરાતો હોય.
એટલે એના માટે વપરાયું સંયોગ અને વિયોગ વપરાયો શબ્દ. અને આ અવસ્થા અને અવસ્થા ઉત્પન્ન થાય છે. અને પોતાની દશા કહેવાય, આહારી દશા થઈ એની. અત્યારે હું અલ્પાહારી છું કહેશે. કેમ તો કે ભાઈ નાસ્તો જ કરું છું, પછી ફળ ખાતો હોય તો ફલાહારી દશા કહેવાય. એ દશા, અવસ્થા અને સંજોગો. એટલે દશા પોતાની કોન્સ્ટન્ટ છે એવું? કોન્સ્ટન્ટ નહીં, એ અવસ્થા પ્રમાણે બદલાતી જાય. અચ્છા. પોતે આત્મા તરીકે કાયમનો છે અને આ વ્યવહારથી આહારી, વિહારી, પેસેન્જર, પેશન્ટ પોતાપણું એનું બદલાયા કરે છે અવસ્થાના આધારે એવું? હા, બદલાતું જાય. અને એનાથી પછી મૂળ જે છે એ તો એ રહ્યો કોન્સ્ટન્ટ, એ પોતે કાયમનો એ છે. કાયમનો છે. અને આ ત્યાં જાગૃતિ રાખવાની, હું આ છું અને રિલેટિવમાં પેસેન્જર છું. અત્યારે નાટક તરીકે પેસેન્જર, ખરેખર હું શુદ્ધ આત્મા. એ બે દ્રષ્ટિ રાખવાની છે. હવે અવસ્થા ઉત્પન્ન થાય અને વિનાશ પૂરી થાય, તો એવી રીતે દશા જે છે એ પણ ઉત્પન્ન થાય ને વિનાશ હા, એ પૂરી પૂરી થાય છે, થવાની. બંને સરખે થવાનું. એ સુપરફ્લુઅસ રહેવાનું છે એમાં. એ ડિસ્ચાર્જ છે જે કોઝિસ રૂપે નખાઈ ચૂકેલું છે એ પ્રમાણે ડિસ્ચાર્જ ફળ આપીને પૂરી થતી જાય છે. હવે એમાં એનો રસ નથી લેવાનો કે હું આ છું. એ તો ખરી પડશે બધું. એ તન્મય આકાર નથી દેવાનો, એને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. આ બધી ચંદુની અવસ્થાઓ છે, મારી નથી. એવું રાખો એટલે સહેલું થઈ ગયું. અનેક સંયોગો ઊભા થાય છે, તેમાં પાછા તન્મયાકાર થાય એટલે નવા બીજ પડે છે. તે સી રીતે ઉકેલ આવે? એના જો જ્ઞાતા દ્રષ્ટા રહેવાય તો પછી બીજ ના પડે. અનંત સંયોગો છે, પણ એ બધા ઉગવા લાયક ના રહ્યા એટલે મોક્ષ. મનુષ્ય માત્ર સંયોગોથી બંધાયો છે. અમારા મહાત્માઓ સંયોગોથી ઘેરાયા છે અને તે સંયોગ માત્રના જ્ઞાતા દ્રષ્ટા છે. સંયોગોમાં ફસાયો, બંધાયો તો શક્તિ રૂંધાઈ જાય. જ્યારે જ્ઞાનીને સંયોગો આવે ને જાય, તેમની સાથે હાથ મિલાવવા ના રહે જ્ઞાની. અમે તો દૂરથી જ જોઈ લઈએ એટલે સંયોગોનો વિયોગ થઈ જાય. આત્મા સ્વ પર પ્રકાશક હોવાથી તેમાં સંયોગ માત્ર ઝળકે જ. માત્ર પ્રકાશ લાગેલો હોવો જોઈએ. પ્રકાશ લાધેલો હોવો જોઈએ. આપણને જ્ઞાન પ્રકાશ પ્રતીતિ રૂપે લાદ્યો છે, પછી જાગૃતિ રૂપે રહેશે, પછી અનુભવમાં પ્રકાશ લાધેલો કહેવાય. કે અનુભવ દશાવાળાને સંયોગો દૂર દેખાય. કહો આવ્યો, મારા સ્વક્ષેત્રમાં પેસી શકે એવું નથી. જેમ અરીસાની બહાર ઝળકે છે, અરીસાની અંદર જે દેખાય છે અરીસામાં હોતું જ નથી. અરીસાની બહાર ઘણું દૂર હોય છે. એ ભેગું થઈ અને જતું રહે છે. હું તો એનાથી જુદો છું. એટલે જ્ઞાનીને સંયોગ આવે અને જાય, દૂરથી જ જોઈ લે એટલે વિયોગ થઈ જાય એનો કહે છે. અને પોતે સ્વપર પ્રકાશ છે, પોતે પોતાને જાણે છે, પારકાને પ્રકાશમાન કરે છે. એવું હોવાથી એને બધી ખબર પડે કે આ આવ્યો સંયોગ. સંયોગ પોતાના દ્રવ્યમાં ઝળકે છે. સંયોગ થાય છે તે ચેતન નથી. અસંયોગી તે જ આપણું દ્રવ્ય છે. કોઈને માટે સારા ભાવ થાય કે ખરાબ ભાવ થાય તે સંયોગ માત્ર છે, તે આપણા નોય. બસ આ જાગૃતિમાં લાવવાનું છે. આપણે બહારના સંયોગને જોઈએ છીએ, મનના સંયોગ છે, વિચાર આવે, બુદ્ધિ ઉત્પન્ન થાય એ સંયોગ જ કહેવાય. ચિત્ત ભટકતું એ સંયોગ કહેવાય. અહંકારને ભાવ થાય, અભાવ થાય, એ બધા સંયોગ કહેવાય. એટલે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, વર્તન, ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધું સંયોગ સ્વરૂપ છે આત્મા માટે. અને પોતે આત્મા અસંયોગી છે. પૂજ્યશ્રી, આમ પોતાનું દ્રવ્ય તો જ્ઞાન કહેવાય છે, તો અહીંયા અસંયોગી એ જ આપણું દ્રવ્ય છે. એટલે એ જ્ઞાન એ જ અસંયોગ. અસંયોગ એટલે શું? સંયોગ જેમાં સંયોગ અડી શકતા નથી ને, સંયોગોથી મુક્ત, એ અસંયોગ કહેવાય. એ અપેક્ષા. અસંયોગી એટલે શું? એમાં સંયોગ નામની વસ્તુ જ નથી. અખંડ દ્રવ્ય છે. અને સંયોગ આપણે આપણું પોતાનું સ્વરૂપ જ છે. અને આ સંયોગ તો આવે અને વિખરાઈ જાય છે. એ આપણું સ્વરૂપ નથી. એ અનાત્મ વિભાગનું કહેવાય છે અને આપણો આત્મ વિભાગ કહેવાય. અને પૂછ્યું જે એગોમે શાશો અપાને નાળ દર્શન સંજુઓ કહીએ છીએ, તેમાં જ્ઞાન દર્શનના સંયોગ. એ શબ્દ સંયોગ હવે સંજુઓ એટલે કઈ ને એ જ્ઞાન દર્શનના સ્વરૂપ સ્વભાવ વાળો છે. અથવા તો જ્ઞાન દર્શન બે અપેક્ષા કહેવાય કે જ્ઞેય ઊભું થાય ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે.
પછી જ્ઞેય બદલાય તો જ્ઞાનનો પર્યાય બદલાય છે, એટલે ઉત્પન્ન થનારા જ્ઞાન દર્શનના પર્યાયવાળો એવું કંઈક સમજીશ, પણ એનો એક્ઝેક્ટ અર્થ આપણી પાસે નથી. અચ્છા. કે જ્ઞાન દર્શન સંજુઓ, સંજુઓ એટલે સંયોગ કહેવાય છે કે બીજું કંઈ કહેવાય છે. એટલે હું એવું સામે રાખું છું, જ્ઞાન દર્શનના સંબંધવાળો છું. જ્ઞાન દર્શનથી જોવું જાણવું સંયોગોને કર્યા કરે છે બસ. અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો જ્ઞેય આવે ત્યારે જ્ઞાન, જેમ કેરી આવી તો જ્ઞાનના પર્યાય કેરી જોઈએ, સફરજન આવ્યું તો જ્ઞાનના પર્યાય બદલાય અને સફરજન પ્રમાણે જ્ઞેય રૂપે બતાડશે. એટલે બદલાયા કરે છે, જ્ઞેય દ્રશ્ય બદલાય છે, માટે જ્ઞાન દર્શનના પર્યાયો બદલાયા કરે છે. અને એવો બદલાયા કરવાવાળો આત્મા જ્ઞાન દર્શન ધરાવે છે. અને જે કેરીનો સંયોગ છે એની સાથે એક અહીંયા તન્મયાકાર શબ્દ આવે છે, બીજો તદાકાર શબ્દ આવે છે. તન્મયાકાર એટલે શું? કેરી મળે તો મજા આવશે, ખાટી હોય મજા, મને બહુ ભાવે, સરસ રસ સારો હોય ને, તો એ તન્મયાકાર થયો કહેવાય. તદાકાર એટલે શું? કેરીને જુએ જાણે અને જ્ઞાનાકાર જ રહે, તન્મયાકાર ના થાય, એ તદાકાર કહેવાય. જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અવસ્થામાં એ તદાકાર કહેવાય, જ્ઞાનાકાર જ રહ્યો કહેવાય. અને પેલું જ્ઞેયને જાણવામાં તન્મયાકાર થયો એટલે જ્ઞેયાકાર, એટલે જ્ઞેય રૂપ થયો. અને પછી એમાં રાગ દ્વેષ હોય, અભિપ્રાયો, કેરી સારી, ખાઈશું તો મજા આવશે. અને આ કેરીને રૂપ રસ સ્પર્શ ગંધ બધા જ ગુણ પર્યાયોથી જાણે, પૂતગલિક પર્યાયોને, છતાં તદાકાર રહીને, એટલે શું? તે રૂપ થાય જ કરો પણ એકાકાર અંદર નથી થતો. એ પ્રકાશક જ રહી બધું જુએ જાણે ને પાછો શુદ્ધ જ રહે છે, શુદ્ધ જ રહે છે. અને શુદ્ધ રહેવાથી બગડ્યો જ નથી, એ તદાકાર કહેવાય, જ્ઞાનાકાર કહેવાય એને. અને મહાત્માઓ સંયોગોથી ઘેરાયા છે એવું કીધું. હા, એ સરસ વાક્ય મૂક્યું હમણાં દાદાજીએ. સંયોગોથી ઘેરાયા છે, બંધાયા નથી. એ રોંગ બિલીફથી બંધાય, રોંગ બિલીફ છૂટી ગઈ એટલે સંયોગો રહ્યા, પોતે રહ્યો, પણ વચ્ચે બંધનનું કારણ ઉડી ગયું આખું, એટલે ઘેરાયો કહેવાય. અને ઘેરાવાથી એને અસર થયા કરે. પણ ધીમે ધીમે જેમ 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 પેલા 1000 સંજોગ હોય, પછી 100 સંજોગ, પછી 10 રહેશે ને, એટલે વધારે અનુભવ આવતો જશે, આ તો હમણાં જતા રહેશે. એટલે જેમ જેમ સંયોગો સંભાવે ફાઇલોના નિકાલ કરતા જઈએ છીએ એમ સંજોગોનું દબાણ ઘટતા જાય છે, એ મુક્તતા વધતી જશે. જગતના લોકો સંયોગોથી બંધાયેલા છે, જ્યાં સંયોગોમાં ફસાયા બંધાયા, અને મહાત્માઓ સંજોગોમાં ઘેરાયા કહે છે. રોંગ બિલીફ એની સંજોગોમાં હુંપણું, મારાપણું, કરતાપણું છૂટી ગયું છે, એનું પ્રતીતિથી છૂટ્યું છે. હવે જાગૃતિથી છૂટું રાખો અને અનુભવથી આગળ વધો. એમાં સંયોગ કાયમ ના રહે, જે આવે અને જાય તે સ્વરૂપ નોય. જે આપણું સ્વરૂપ ના હોય તેને આપણું સી રીતે મનાય? તે તો આપણા પાડોશી આવે છે અને જાય છે તેવા સંયોગ કહેવાય. અણસમજુ તો પોતાને વિચાર આવે છે, તે જો સારા વિચાર આવે, કોઈકનું ભલું કરવાના વિચાર આવે તો તેને આત્મા કહે છે, પણ તે આત્મા નોય. તમને ગમે તે ભાવ આવે પણ તે મારા નોય, એટલું જ જાણવાની જરૂર છે. સ્વામિત્વ ભાવ કોઈ પણ સંયોગ માટે ના હોય, પછી તે શુભ વિચાર હોય કે અશુભ વિચાર હોય. બસ આ વિજ્ઞાન છે. અહીંયા જગતના લોકો સારા વિચારને એ ભાઈ આપણે જ ભલું જ કરીએ, બસ એ જ આત્માનો ધર્મ ને આપણો આત્માનો ધર્મ ને જે ધર્મ માને કે જે માને, પણ એ માન્યતા છે ને. હવે અહીંયા જ્ઞાન દશામાં શું કહે છે? ગમે તેવા વિચાર આવે તો નોય મારા, એને જાણનાર છે. કોઈ પણ સંયોગ ઉપર સ્વામિત્વ ભાવ, માલિકી ભાવ ન હોવો જોઈએ. એ શુભ વિચાર હોય કે અશુભ વિચાર હોય. નહીં તો જગતના લોકો શુભને બહુ મહત્વ મૂક્યું છે, અશુભ ઉપર દ્વેષ કરે છે, શુભ ઉપર રાગ કરે છે. અને શુભ ઉપર રાગ છે ત્યાં સુધી મોક્ષ માર્ગ કાચો પડી જાય. નો ડાઉટ સારું છે, અશુભમાંથી શુભમાં આવ્યો સારું છે, પણ શુભથી મોક્ષ માર્ગ શરૂ ન થયો, એ ધર્મ કહેવાય છે. અને અવિનાશીમાં આવે શુભ અને અશુભ બંને હેય કહેવાય, છોડી દેવાની વસ્તુ, અને આત્મા ગ્રહણીય વસ્તુ કહેવાય. ત્યારે મોક્ષ માર્ગ શરૂ થાય છે. ચોખ્ખે ચોખ્ખું જગતને કહી દઈએ છીએ જેમ છે તેમ, કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. આત્માથી જુદા છે
અને પરાઈ શક્તિને આધીન છે, પોતાને આધીન નથી. પરાઈ શક્તિને તબ્બર સત્તામાં છે. પર 222 આત્માને સંયોગો બે જ છે. કાર્ય અકાર્ય સંયોગોને આધીન છે, પરાધીન છે, સ્વાધીન નથી. સ્વાધીન હોત તો ના ગમતા સંયોગોને કોઈ ભેગા જ ના થવા ના દે, અને ગમતા સંયોગોનો કોઈ વિયોગ જ ના થવા દે, અને તો કોઈ મોક્ષે જ ના જઈ શકે. એટલે આ છે ને કયા કારણે સ્વાધીન નથી? તો જો સ્વાધીન હોત તો ગમતા સંયોગોને થવા જ ના દે. અરે ના ગમતા સંયોગોને ભેગું જ ના થવા દે, ગમતા સંયોગને છોડે જ નહીં. પણ એ તાબામાં નથી, માટે ખાતરી થાય કે આપણે સ્વાધીન નથી સંયોગો. અને આવું હોય ને તો જ શક્ય છે મોક્ષે જઈ શકે. નહીં તો ગમતા સંયોગોમાં ભેગા કર્યા કરે અને અટવાઈ જાય, મોક્ષે જવાનું ચૂકી જાય. એટલે આ એક્ઝેક્ટ એમની પાછળ, દાદાની દરેક વાક્યની પાછળ કયા કારણે આવું કહેવાય પોતે કહી રહ્યા છે એની પાછળ રહસ્ય ખુલ્લા કરી દેતા હોય છે. કે જો સ્વાધીન હોત તો આમ થાત, સ્વાધીન નથી તો આવું છે, અને સ્વાધીન નથી માટે જ મોક્ષે જઈ શકે. જો સ્વાધીન હોત ને તો મોક્ષે ના જઈ શકત. એટલે એક્ઝેક્ટ વૈજ્ઞાનિક ફોડ બધા પાડી દીધા છે. જે કંઈ પણ ટેમ્પરરી છે, સંયોગ વિયોગ છે, તે મારું નોય તેવું જે જાણે તે જ્ઞાન. બધા જ પર્યાય શુદ્ધ થયે અનંત જ્ઞાન કહેવાય. સૂક્ષ્મ સંયોગો તો તે જ્ઞાનના શુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય ત્યારે જ ઝળકે, અને બધા જ પર્યાયો શુદ્ધ થાય તે અનંત જ્ઞાની પરમાત્મા સ્વરૂપ. બસ આ આપણું ધ્યેય હવે આ સ્ટેશને અહીંયા ઊભા છીએ આપણે. આજે જ્ઞેય રૂપે પર્યાયોને જોઈએ છે, તે જ્ઞાતા રૂપે થાય છે, ત્યારથી આપણું મોક્ષ માર્ગના પગથિયા ચડતા જઈએ છીએ. અને એ આગળની દશા ક્યારે? તો કે જેમ જેમ સૂક્ષ્મ રીતે બધા જ જ્ઞેયો સ્વરૂપે ઓળખાય. કે આજે કહે ને કે આ જે સંયોગ વિયોગ થાય છે, આપણે સ્થૂળને પકડ્યું કે આ બધું મારું સ્વરૂપ ન હોય, પછી સૂક્ષ્મમાં ઊભું થાય તે મારું સ્વરૂપ ન હોય, સૂક્ષ્મતરમાં ઊભું થાય તે મારું સ્વરૂપ ન હોય, સૂક્ષ્મતરમાં ઊભું થાય તે મારું સ્વરૂપ ન હોય. એ બધું જેમ જેમ દેખાતું જાય કે મારું સ્વરૂપ ન હોય, ત્યારે મૂળ સ્વરૂપમાં આવે. અને જેટલું આ મારું સ્વરૂપ ન હોય તો જે પર્યાય ચોટેલા હતા એ છૂટતા જાય અને શુદ્ધ થતા જાય. એ શુદ્ધ થતાં થતાં જ્ઞાનના પર્યાય શુદ્ધ થાય એટલે અનંત જ્ઞાન પ્રગટ થાય. કરતા છે એવું જ્ઞાન ન હોય છતાં અહંકારથી માને તોય બહુ મોટું પુણ્ય બંધાય, મોટા દેવ થાય. આ તો કશું કરે કે અવળું થાય તો કહે કે સંયોગ આધીન કરવું પડ્યું, અને જો એ જ અવળું કરેલું ફેવરમાં જાય તો કહે કે એ તો એમ જ કરવા જેવું હતું. અને આપણે લીધે થયું કે છે. જરાક સક્સેસ મળવા માંડી તો ચગે હવામાં, વગર ફુગાએ ઉડ્યા કરે. અને એટલું જ પછી ફેલ્યોર આવે ત્યારે એટલું બધું દુઃખી થાય, ત્યારે પછી કોકને ગાળો એ ભાંડે ને. દીપભાઈ, આ જરા સમજાવો. સૂક્ષ્મ સંયોગો તો તે જ્ઞાનના શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય ત્યારે જ ઝળકે. એટલે પ્રકાશક થયો પોતે પ્રકાશ સ્વરૂપ ત્યારે ઝળકે. આપણને હજુ શું પ્રતીતિ બેઠી છે કે આ દીપક નહીં છે ને હું જ્ઞાતા. દીપકના વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પોતાપણું બધું જોયું. પણ કેટલું 1000માંથી 1 વખત જડે છે આપણને, અથવા તો 10,000માં 1-2 વખત જડે એવું. એ જેમ જેમ સૂક્ષ્મતા, આ તો શબ્દમાં આપણે સમજ્યા કે આવા પરિણામ અંદર છે અને એક જ્ઞેય રૂપે છે અને પોતે જ્ઞાતા છે. પણ જેમ જેમ દેખાય તેમ તેમ એ છૂટતા જાય. અને છૂટ્યા ને એટલું એ જ્ઞાન પર્યાય શુદ્ધ થયા કહેવાય. પછી મૂળ એ પર્યાય ચોખ્ખા થાય એટલે ગુણમાં પોતે સ્થિર થતો જાય, ગુણ સ્વરૂપ થતો જાય પોતે. અને જો આગળ શુદ્ધ થાય એમ કરતાં કરતાં બધા જ પર્યાય શુદ્ધ થાય ત્યારે શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને પર્યાય શુદ્ધ એટલે કેવળ જ્ઞાન થાય. એટલે આ શુદ્ધ સૂક્ષ્મ સંયોગો એટલે શું કે આ 5 ઇન્દ્રિયથી જે અનુભવમાં આ બધું સ્થૂળ સંયોગ કહેવાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી અથવા તો ક્રોધ, માન, માયરૂપથી ઉત્પન્ન થતા ત્યારે બધા સૂક્ષ્મ સંયોગો કહેવાય. પછી આગળ સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બધા. પણ એને જ્ઞેય રૂપે જો તો થાય ત્યારે શુદ્ધ જ્ઞાન પ્રકાશમાં આવ્યો કહેવાય. હજી થોડું વધારે. એટલે આમાં કેવું છે કે જેમ જેમ આ જ્ઞાનની
આપણને કહે ને કે અત્યારે સામાયિકમાં નહીં અમારું ધાર્યું કરવું, મારું ધાર્યું કરવું એને ભૂલ થાય છે, મારી ધાર્યું આવું કેમ ભૂલ થતી હશે, કેમ થતી? એમાં દેખાય કે આ વિશેષતાનો અહંકારને લઈને આ થાય છે દરેક બાબતમાં. તો કે આ દેખાયું એટલે એ સૂક્ષ્મ આમ સામાયિકમાં ક્યારેક ઝળકી જાય. ઘણી વખત કે આ કેમ આવું થાય છે, આ હજુ આ મોહ કેમ જતો નથી, કેમ જતો નથી? તો કે આ સ્ત્રીને હજુ પેકિંગ રૂપે જ જોવાય છે. તો કે આત્મા રૂપે જોયું તો વિકાર પરિણામ જ બંધ થઈ ગયું. તો કે આ છે કોક દાડ ઝળકે, એવું ઝળકતા ઝળકતા એક્ઝેક્ટનેસ આવી જાય. એટલે આ સૂક્ષ્મ બધા આપણે આ સ્થૂળ પકડાય છે કે આવું બોલાય છે એટલે આવો ઝઘડો થયો. કેમ બોલાયો? તો કે અભિપ્રાય એવા હતા આ માણસ માટે. અભિપ્રાય એવા કેમ રહ્યા? તો કે એવી બુદ્ધિ ઊભી થઈ હતી કે મારી વાત સાચી છે. એવી બુદ્ધિ કેમ ઊભી થઈ? મારો અહંકાર છે, હું ઓલવેઝ રાઈટ છું. ઓહ, એટલે આવું મારું ઊભું થાય છે બધા. એટલે મૂળ સુધી દેખાયું ને તે એ જેમ જેમ એક્ઝેક્ટનેસ અને સૂક્ષ્મતા દેખાશે ત્યારે એ દેખાવી એ જ શુદ્ધ જ્ઞાન પર્યાય કહેવાય છે. જ્ઞાનથી એ દેખી શક્યો કે આ દીપકમાં આવું ઊભું થાય છે નહીં રૂપે. અને સૂક્ષ્મતા જે દેખાય ને એ છૂટી કહેવાય, તેટલા શુદ્ધ થયા પર્યાયો. એમ કરતાં કરતાં બધું જ એવા તો આ તો 1000માં એકાદ આવો પ્રસંગ બને છે, અથવા તો 10,000માં એકાદ થાય એવું, ત્યારે આપણને આનંદ થાય છે. આટલો 10,000 ખલાસ થઈ જશે, કેટલો બધો આનંદ રહેશે. એટલે અંશે અંશે વધતું જાય. એટલે આ જે સૂક્ષ્મ સંયોગો પોતાને આ જુદા દેખાય, હા, તો એ જ શુદ્ધ વ્યવહાર જે કીધો એ જ શુદ્ધ વ્યવહાર એટલે એ શુદ્ધ વ્યવહાર હોય જ. કશાય રહિત હોય ને મારા વિચાર છે એવું કહેવાય ને એ અશુદ્ધ વ્યવહાર કહેવાય. આ તો કશાય વાળો થયો, મમતાથી અથવા તો સંકલ્પ થયા, વિચારમાં એકાકાર રહ્યો પોતે. અને આ વિચાર મનના છે અને એનો હું જાણનાર છું, એ જ્ઞાતા દ્રષ્ટા થયો એટલે શુદ્ધ. એટલે કશાય રહિત દશા એ શુદ્ધ વ્યવહાર કહેવાય. મારા નથી, એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. એટલે ધીમે ધીમે એવું, એટલે આ શું છે આપણે પ્રેક્ટિસમાં લાવવાનું છે. આજે વચ્ચે એક સામયિક હિન્દીમાં કરાવી હતી આપણે કે આ વિચારો એ મનનો ધર્મ છે, આપણો નથી. એવું દાડામાં કહે ને કે 5, 10, 20 વખત જરાક જાગૃતિ રહે કે આ વિચારો મનના છે. હવે ઘણો ખરો કાળ એકાકાર જ ચાલ્યા કરતો હોય. એ દાદા કહે છે અમને નિરંતર એકાકાર પણ હોય જ નહીં. અને એકાકાર પણ નહીં, 24 કલાકમાં એક પણ વિચારને અમે મારો માનતા જ નથી. એટલું બધું કાયમ નિરંતર છૂટું પડી ગયું છે. અને એ દશા આપણો ધ્યેય છે કે આપણે ધીમે ધીમે ત્યાં સુધી પહોંચવું છે. કે આવું આ પ્રેક્ટિસમાં લઈએ. સામાયિક એટલે પ્રેક્ટિસ, કે 1 કલાક આવો પ્રયોગ કરીએ છીએ પ્રેક્ટિસની. ખરેખર 24 કલાક રહેવું જોઈએ અને 365 દાડા રહેવું જોઈએ. એ દશા લાવવાની છે આપણે. અહીંથી આવશે, એ શરૂ થશે. હમણાં આપ બોલ્યા સંજોગોમાં, તો એમાં સૂક્ષ્મની આગળ પછી સૂક્ષ્મતા હોય ખરા? એટલે હોય જ નહીં બધું. આ તો અપેક્ષાએ કહીએ છીએ. જેમ સ્થૂળ અહંકાર દેહમાં વણાયેલો, પછી સૂક્ષ્મ અહંકાર અંતસ્કરણનો, સૂક્ષ્મતર પોતાપણાનો, સૂક્ષ્મતમ પેલું બિલીફ રૂપે, એવું બધું ભાગ પાડીએ છીએ. બાકી સંયોગો તો જે દેખી શકાય છે ઇન્દ્રિયોથી એને સ્થૂળ કયા, પછી બુદ્ધિથી સમજી શકાય એ બધા સૂક્ષ્મ કયા, પછી જાગૃતિથી સમજાય એ બધા સૂક્ષ્મતર, અનુભવમાં આવ્યા પછી સૂક્ષ્મતમ, એવા બધા લેવલ પડે છે. એટલે સમજી શકાય ભાઈ જો જીવડા મારી પાપ લાગશે એ શબ્દો જ છે ને, એ બુદ્ધિથી સમજે કે આ પાપ એટલે આ તો ખરાબ કહેવાય, ના કરાય આપણાથી, આ બધાને દાન કહેવાય, સારું કહેવાય, આ પુણ્ય બંધાય, તો હું આ સારું છે, બરોબર છે. એ બુદ્ધિથી સમજી શકાય કે આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, અથવા તો દાન આપવું સારું, જીવડા મારવા ખરાબ, એ બુદ્ધિથી સમજાય. એ સૂક્ષ્મ સંયોગ કીધા એને. ક્રિયા સ્થૂળ છે પણ એની પાછળ સમજણ પડે છે ને કે આવું ન, એટલે ક્રિયા કરવું પણ એ સૂક્ષ્મ સંયોગ કહેવાય. બસ આટલું બોલ્યો કે તેનાથી સહી થઈ ગઈ અને જવાબદારી આવી ગઈ. અમારા મહાત્માઓને તો રોંગ બિલીફ ઉડી ગઈ. એમના બધા જ સંયોગ એના એ જ, બંધારણ એનું એ જ, સસરા જમાઈ, બૈરી છોકરા વગેરે બધું જ એનું એ જ, છતાં પણ કેવું ગજબનું સુખ વર્તે છે તેમને. સંયોગ કે જેનો વિયોગ થવાનો છે તેનાથી ડરવાનું શું? ચાલો આપણે ઊભા રહીએ હવે. સરસ સંયોગની વાત અદ્ભુત મળે છે બધી આપણને. આપણે સામાયિકની વાત લઈએ, પેલું આપણે કહે ને કે સુપરફ્લુઅસ પર લઈએ થોડું, કારણ એ
આગળ આવી ગઈ વાત, પણ એ છતાં એ લેવા જેવી છે સુપરફ્લુઅસની. કારણ શું છે કે ફોરેન ડિપાર્ટમેન્ટમાં સુપરફ્લુઅસ રહેવા જેવું છે, અને હોમ ડિપાર્ટમેન્ટમાં ચોક્કસ રહેવાનું છે. પોતાના આત્મા માટે ચોક્કસ રહેવાનું, મન વચન કાયાના સંસાર વ્યવહારમાં સુપરફ્લુઅસ રહેવાનું. ત્યારે હવે આપણે ક્યાં ઊભા છીએ ચેક કરો. 10માંથી કેટલી બાબતમાં વ્યવહારમાં ચોક્કસ રહીએ છીએ, અને એ દરેક વ્યવહારની બાબતમાં ક્યાં સુપરફ્લુઅસ રહીએ છીએ અને કેટલું આત્મામાં ચોક્કસ રહીએ છીએ ચેક કરીએ. વ્યવહારના પકડીએ, વ્યવહારને આગ્રહ રાખીએ, આવું જ કરવો જોઈએ, એ બધું સુપરફ્લુઅસ ના કહેવાય, ચોક્કસાઈ કહેવાય. આવું કરાતું છે, આટલું મોડું કરાતું છે, તમે લોકો સમજતા નથી, ગર્ભ છે આપણું, ધર્મશાળા નથી. એ વ્યવહારના આગ્રહી, એ વ્યવહારના ચોક્કસ કહેવાય. એટલો આત્મા કાચો પડ્યો. આત્મામાં ચોક્કસ રહેવાય. ભાઈ આવું હોય તો સારું, કંઈ છૂટો. પછી જે બન્યું એ વ્યવસ્થિત, કારણ જાતે માણસ કરતો નથી, વ્યવસ્થિતને તાબે છે. એટલે વ્યવહારમાં સુપરફ્લુઅસ અને આત્મામાં ચોક્કસ, કે વિલો ના મૂકે આત્માનો એક ક્ષણનો ઉપયોગ, એ ચોક્કસ કહેવાય. ગમે તે બન્યું એને આનો કરતા હું નથી, હું શુદ્ધાત્મા છું, આ મારું સ્વરૂપ ન હોય, જ્ઞાતા દ્રષ્ટા મારું સ્વરૂપ છે, આ ચંદુનું છે, હું શુદ્ધાત્મા છું, એવું જાગૃતિ એક ક્ષણ ચૂકે જ નહીં. નિર્મા કહે છે ને કે અમે વ્યવહારમાં આગ્રહ કરવા જઈએ તો અમારું પોતાનું સુખ બંધ થઈ જાય. કંઈ રિલેટિવને પકડવા ગયા એટલે આત્માનું સુખ બંધ થાય. એટલે અમે એ સુખ ખોઈએ ને, એક ક્ષણ પણ ના ખોઈએ. હવે કહી છૂટીએ કે ભાઈ આવું હોય તો સારું, વિચારજો, પછી શું બન્યું એ વ્યવસ્થિતને તાબે બનશે. પણ અમે અમારું ચૂકીએ નહીં. કેમ તો કે આત્મામાં ચોક્કસ એક ક્ષણ ચૂકવું નથી. રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે. ધાર કે લક્ષ્મી, તો કે જે લક્ષ્મી આખી જિંદગી લઈને આવવાની લખાયેલી છે, તેની માટે ટાઈમ ના બગાડાય. એટલે આ રિલેટિવ બધું જ અવસ્થાઓ જે જીવનમાં ભેગી થવાની હિસાબ લાવેલા છે, એ ફેરફાર થવા નથી. તો પછી એમાં શું કામ ચોક્કસ થવું? સુપરફ્લુઅસ રહેવાનું છે ત્યાં. ચોક્કસ આત્મામાં કોઈ ચેતવનારું નહીં મળે આત્મા માટે કે કેમ જુદું નથી રાખતા, કેમ વિનાશીમાં તન્મયાકાર થાવ છો, કેમ વિનાશી સુખમાં ડૂબ્યા, કેમ રિલેટિવનો આગ્રહ પકડો છો, કોઈ ચેતવશે નહીં. કે આત્માનું કરવા માટે કોઈ ચેતવનારું નહીં મળે. આપણા સત્સંગમાં ચેતવણી મળે, નહીં તો પછી આપણે જાગૃત રહેવું પડશે કે ના રિલેટિવ છે માટે એને સુપરફ્લુઅસ રહો, આ ફાઇલ છે સુપરફ્લુઅસ રહો, વ્યવસ્થિતને તાબે છે સુપરફ્લુઅસ રહો, મારું સ્વરૂપ શુદ્ધાત્મા એમાં ચોક્કસ રહો. આ જેટલું રિલેટિવમાં પકડવા જઈએ, ધ્યારું કરવા જઈએ, અથવા તો મોંથી ભોગવવા જઈએ, અથવા તો લક્ષ્મી હોય તો એની ઈચ્છા રહ્યા કરતી હોય, એની પાછળ ઉઠે ત્યારથી બોલો લક્ષ્મીજીની પાછળ દોડધામ ચાલતી હોય, ધંધો પૈસો કેવી રીતે વધારે મળે, ક્યાંથી લાવું, કેવી રીતે લાવું. નારાયણની પાછળ પડતા નથી, લક્ષ્મીજીની પાછળ પડે. જો ભગવાનની પાછળ પડે ને તો એક અવતાર આટલું લક્ષ્મીજીની પાછળ દોડે છે, એટલું આત્માની પાછળ દોડે તો મોક્ષનું કામ થઈ જાય. તો આપણે એમાં ચોક્કસ રહેવું છે કે લક્ષ્મીજી એક અવતારનો હિસાબ લાવેલા છે, અને એના ટાઈમે આવીને પડશે. સહજ પ્રયત્ન હોય અને સંજોગ પ્રયત્ન કરાવશે, સંજોગ પ્રેરણાએ આપશે, ભેગા મળીને પ્રયત્ન કરાવશે, ઘરે જાઓ. પણ સુપરફ્લુઅસ અંદર ચોક્કસ કે ના, પ્રયત્ન કરનારો દીપક છે અને હું નથી, હું શુદ્ધાત્મા છું, હું આ છું, એમાં ચોક્કસ રહેવાનું છે. અને જે રિલેટિવ છે વિનાશી, તે હું નથી, એમાં ચોક્કસ રહેવાનું છે. રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે, ફાઇલ સ્વરૂપે છે, એમાં સુપરફ્લુઅસ રહેવાનું છે. એટલે અહીંયા આપણે જુઓ ક્યાં ક્યાં પકડાઈ જાય છે, ચોંટી જાય છે, આગ્રહ પકડાઈ જાય છે, વ્યવહારના કહે ને કે કોઈ બાબતમાં ઝઘડો થઈ જાય, કોઈ બાબતમાં ચીડાઈ જઈએ તો કે રિલેટિવની વેલ્યુ મૂકી છે, અસરો આવી જાય, ભોગવટ આવી જાય તો રિલેટિવમાં વેલ્યુ મૂકી છે, એમાં ચોક્કસ થવા ગયા, એના માર જ પડવાના છે. એટલે ત્યાં સુપરફ્લુઅસ એટલે શું? ઉપલખ્યો વ્યવહાર, મારે લેવા દેવા નથી. જે પાડોશીનો બાબો આવે ને 2 દાડા રહ્યો હોય તો સુપરફ્લુઅસ હોય, એ થોડું આડું કરતો હોય, ઊંધું ચતું, બેટા ના કરાય બોલે ખરા, સમજે કે એની માને સોંપી દઈશું, આપણે 2 દાડા સુધી સાચવવાનું હોય. સુપરફ્લુઅસ રહે, ઉપલખ્યો. પોતાના બાબામાં ચોક્કસ રહે, એ પોતાનું હોમમાં ચોક્કસ રહેવાનું છે. રિલેટિવ ફોરેન કહેવાય, એમાં સુપરફ્લુઅસ રહેવાનું છે. આના ના કે છે દુઃખ આવી પડ્યું, હવે ઘરમાં ગયડા કાકા એક્સપાયર થઈ જાય, આપણને દેખાય મને ઘણું દુઃખ થયું છે, કાકા ગયા, પણ આમ સુપરફ્લુઅસ હોય. અંદર ખાને જાણે કે આત્મા મરતોય નથી, હું શુદ્ધાત્મા ને એ શુદ્ધાત્મા દેહ મૂકીને ગયા આગળ, હિસાબ પૂરો થઈને છૂટા પડે. પણ મેં ભોગવટો ના હોય, એ સુપરફ્લુઅસ કહેવાય. અને અંદર ખાને ચોક્કસ છે કે ના, એમના
પરિણતિ સરસ હતી, મોક્ષનું કામ થઈ ગયું, મોક્ષ માર્ગમાં આગળ વધવાના, એમાં ચોક્કસ હોય. એટલે આ આપણે દરેક બાબતોમાં લાવવાનું છે. જે જે બાબતો આપણને અસર કરી જતી હોય ત્યાં સમજવાનું કે સુપરફ્લુઅસ રહેવાતો નથી, હજુ એમાં રસ લેવાય છે અથવા તો ઊંડા ઉતરીએ છીએ. અને જેટલું રિલેટિવમાં ઊંડા ઉતારવા જઈશું, રિયલમાં કાચા પડતા જઈશું. રિયલમાં કાચા પડવું નથી, એક સેકન્ડે કાચા પડવું નથી. છતાંય આપણે ઊંઘવાનો ટાઈમ, બીજો ટાઈમ બધો જતો રહેશે. એના જાગ્રત કાળને સાચવો, પછી આગળની વાત બાકી રાખીશું. જાગ્રત કાળ આપણે સાચવવા માગીએ છીએ. જે વ્યવહાર ભેગો થાય એ સંભાવે નિકાલ કરવો છે, સુપરફ્લુઅસ રહો એમાં. અને ત્યારે આ ફાઇલ છે અને હું શુદ્ધાત્મા છું, જાગૃતિ રહેવું એ ચોક્કસાઈ કહેવાય. એ રિયલની અથવા હોમ ડિપાર્ટમેન્ટમાં ચોક્કસ, ફોરેન ડિપાર્ટમેન્ટમાં સુપરફ્લુઅસ. ચાલો આપણે વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગપૂર્વક વ્યવહારમાં સુપરફ્લુઅસ રહેવાય, સુપરફ્લુઅસ રહેવાય, નિશ્ચય માટે ચોક્કસ રહેવાય, ચોક્કસ રહેવાય, તેવા ધ્યેયપૂર્વક જીવવા માટે તેવા ધ્યેયપૂર્વક જીવવા માટે અત્યાર સુધી રિલેટિવમાં ક્યાં રિલેટિવમાં ક્યાં ચૂકી જવાયું છે, ચૂકી જવાયું છે, રિલેટિવના આગ્રહો, રિલેટિવના આગ્રહો, રિલેટિવના પકડો, રિલેટિવના પકડો, રિલેટિવના મોહ, રિલેટિવના મોહ, રિલેટિવમાં રસ આવી જાય, રિલેટિવમાં રસ આવી જાય, તેવા સર્વ પ્રસંગોને જાગૃતિપૂર્વક જુદું જોવાય, જાગૃતિપૂર્વક જુદું જોવાય, રિલેટિવમાં સુપરફ્લુઅસ થવાય, રિલેટિવમાં સુપરફ્લુઅસ થવાય, જે વ્યવસ્થિતને તાબે છે, જે વ્યવસ્થિતને તાપે છે, ફાઇલ સ્વરૂપે છે, ફાઇલ સ્વરૂપે છે, તેમાં સુપરફ્લુઅસ રહેવાય. તેમાં સુપરફ્લુઅસ રહેવાય. અને શુદ્ધાત્મા પદ માટે અને શુદ્ધાત્મા પદ માટે ચોક્કસ રહેવાય, ચોક્કસ રહેવાય, તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા જય છું. સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर्स जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. देश विदेशના ગામે ગામના બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ.